હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 5. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે માનવ ઉત્સર્ગ એકમ એની રચના એટલે કે મૂત્રપિંડની રચના તથા ઉત્સર્ગ ઘટક અથવા ઉત્સર્ગ એકમ જેને કહે છે મૂત્રપિંડનું ક્રિયાત્મક એકમ એના વિશેની આપણે રચના સમજી ગયા. રુધિર કેશિકા ગુચ્છ અને મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગો. બરાબર છે. હવે આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા આજથી જોવાની છે. ખાસ સમજો, આ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં તમને આગળની જે મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગો, રુધિર કેશિકા ગુચ્છ, બાઉમેનની કોથળી, અંતર્વાહી ધમનિકા, બહિર્વાહી ધમનિકા, એ બધા જ પોઈન્ટ સારી રીતે ખબર હોવા જોઈએ. તો ઇઝીલી તમને આ પોઈન્ટ 1 by 1 સારી રીતે સમજાશે. અહીંયા આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા જોઈએ છીએ તો પહેલાં એ ખબર હોવી જોઈએ કે મૂત્ર સ્વરૂપે વિવિધ બિનજરૂરી ઘટકો તથા આયનિક સંતુલન માટેના જે આયનો અથવા જળ નિયમન માટે જે વધારાનું પાણી છે એ બધા જ ઘટકો ભેગા થઈ અને મૂત્ર સ્વરૂપે શરીરની બહાર એનો નિકાલ થાય છે. એટલે આપણું જે ચેપ્ટર છે ઉત્સર્ગ પેદાશો અને એનો નિકાલ, તો એનો નિકાલ મૂત્ર સ્વરૂપે થાય છે. તો આપણે મૂત્રપિંડમાં એનો ઉત્સર્ગ એકમ, કઈ રીતે મૂત્રનું નિર્માણ વિવિધ ભાગોમાં થાય છે એ સમજીએ. એટલે બધા જ ઉત્સર્ગ એકમમાં આ પ્રક્રિયા થઈ અને એના દ્વારા મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય. ચલો, તો આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા યુરિન ફોર્મેશન ભણવાની શરૂઆત કરીએ. ચલો, તો મૂત્ર નિર્માણ અથવા જેને યુરિન ફોર્મેશન કહેવાય એ પ્રક્રિયા આપણે ભણવાની શરૂઆત કરીએ. મૂત્ર નિર્માણની ક્રિયાના જે મુખ્ય તબક્કાઓ છે એ વર્ણવો એ રીતે કહે તો પણ આપણે આ પોઈન્ટ ભણવાનો છે. સૌપ્રથમ એક નાનો પોઈન્ટ અથવા નાનો ક્વેશ્ચન કે મૂત્ર નિર્માણના મુખ્ય કેટલી પ્રક્રિયાઓનો સમાવેશ થાય. આંકડાની દ્રષ્ટિએ તો આ પોઈન્ટ યાદ રાખશો. કેટલી? કુલ 3 પ્રક્રિયાઓનો સમાવેશ મૂત્ર નિર્માણની ક્રિયામાં થાય છે. નેક્સ્ટ હવે જુઓ કે કઈ 3 પ્રક્રિયાઓ કે જેનો સમાવેશ મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં થાય. તો પહેલું છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. શબ્દ યાદ રાખજો, 1 by 1 ભણીએ છીએ. સેકન્ડ છે પુનઃશોષણ, રીએબ્ઝોર્પ્શન. અને થર્ડ છે સ્રાવ અથવા જેને નલિકા સ્રાવ પણ કહે છે, સિક્રેશન. બરાબર. તો પહેલાં તો 3 પ્રક્રિયા અને 3 પ્રક્રિયાના નામ યાદ રાખો: રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, પુનઃશોષણ અને સ્રાવ. ચલો, આ ત્રણેય પ્રક્રિયા એ જે ઉત્સર્ગ એકમ છે એના વિવિધ ભાગોમાં થાય. બરાબર છે. અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રક્રિયા થાય છે. તો એટલે જ મેં હમણાં તમને દર્શાવ્યું એમ કે આખા ઉત્સર્ગ એકમની રચના કમ્પ્લીટલી આપણને ખબર હોવી જોઈએ. તો આ ત્રણેય પ્રક્રિયા થાય ક્યાં? તો ઉત્સર્ગ એકમના વિવિધ ભાગોમાં થાય. અને આગળ જ આપણે સમજી ગયા કે ઉત્સર્ગ એકમમાં અથવા મૂત્રપિંડ નલિકામાં કયું કાર્ય થાય છે? મૂત્રના નિર્માણની પ્રક્રિયા ત્યાં થાય છે. ફર્સ્ટ સ્ટેપ જે છે યુરિન ફોર્મેશનનું એ છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. એના નામ પરથી તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયા ઉત્સર્ગ એકમના કયા ભાગમાં થાય. તો રુધિર કેશિકા ગુચ્છ માંથી ગાળણ થાય. એટલે આ પ્રક્રિયા રુધિર કેશિકા ગુચ્છમાંથી થાય છે. બરાબર છે. સ્થાન તમને ખબર પડી જાય છે. માલપીધ્યનકાય છે તે એટલે કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ અને બાઉમેનની કોથળી, એ પાર્ટમાં, એ એરિયામાં રુધિર કેશિકા ગુચ્છ ગાળણની ક્રિયા થાય અથવા ખાલી શબ્દ ગાળણ અથવા ફિલ્ટ્રેશન થાય. કઈ જગ્યાએ થાય એ જુઓ. રુધિરનું ગાળણ ક્યાં થાય? નાના નાના ક્વેશ્ચન સારી રીતે સમજજો. તો આ ક્રિયા આપણે એમ કીધું કે ઉત્સર્ગ એકમના વિવિધ ભાગોમાં થાય છે. તો કયા ભાગમાં થાય? આ ફર્સ્ટ સ્ટેપ એ રુધિર કેશિકા ગુચ્છમાં થાય. બરાબર. પહેલાં તો આ ગાળણ થાય છે શું, શેમાંથી થાય, કઈ રીતે થાય એ પહેલાં ફિગરમાં સમજી લો. પછી તમને ખબર પડશે આ જે ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે એ. ચલો, આ સ્ટેપ સમજવા માટે થઈ અને હું તમને એક ફિગર અહીંયા તમારી સામે દર્શાવું છું, એ જુઓ તમે. બરાબર. જો આ છે અંતર્વાહી ધમનિકા છે. અંતર્વાહી ધમનિકા એના દ્વારા બનતું આ રુધિર કેશિકા ગુચ્છ. અને પછી બહિર્વાહી ધમનિકા દ્વારા રુધિર બહાર લઈ જવાય છે.
સમજાય છે? તો ગાળણ ક્યાંથી થાય, શેમાંથી થાય? જે હૃદય દ્વારા, હૃદયમાં ક્ષેપકમાંથી આપણને ખબર છે કે પમ્પિંગ દ્વારા શરીરના દરેક ભાગમાં રુધિર પહોંચાડવામાં આવે. એક પમ્પિંગ દરમિયાન જે ટોટલ અથવા પમ્પિંગ દ્વારા જેટલું પણ રુધિર શરીરના વિવિધ ભાગોને પહોંચાડવામાં આવે છે, બરાબર, એનો 1/5 પાર્ટ, બરાબર છે, એ અહીંયા રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ થાય. હવે અહીંયા જુઓ કે અહીંયા આપણે આ એક જ રચના વિશે ભણીએ છીએ અને આપણને ખબર છે કે મૂત્રપિંડમાં આવા લાખો ઉત્સર્ગ એકમો આવેલા છે. તો બધા દ્વારા ટોટલ આ પ્રક્રિયાની વાત કરે છે. હવે ગાળણ એટલે શું? આપણું ક્રિયા શું કરવાની છે? ઉત્સર્ગ પેદાશોનો શરીરની બહાર નિકાલ કરાવવાનો છે. શેમાંથી ગાળવાના છે? તો રુધિરમાંથી. કારણ કે ઉત્સર્ગ પેદાશો હાજર શેમાં છે? રુધિરમાં. વધારાનું પાણી બહાર ત્યાગ કરાવવું છે તો શેમાં હાજર છે? રુધિરમાં. આયનો બેલેન્સ માટે થઈને ધારો કે કંઈ ત્યાગ કરાવવા છે તો શેમાં છે? રુધિરમાં. તો ઇન શોર્ટ, ઉત્સર્ગ પેદાશોને રુધિરમાંથી ગળાય અને મૂત્રપિંડના કોઈ ભાગમાં આવવા જોઈએ તો જ એનો શરીરની બહાર ત્યાગ થાય. તો અહીંયા આજે અંતર્વાહી ધમનિકા દ્વારા રુધિર જે આવ્યું છે એ અહીંયા રુધિર કેશિકા ગુચ્છમાં આવશે. એટલે અહીંયા જુઓ, અહીંયા એક ડોટેડ લાઇન એક દર્શાવેલી છે, દેખાય છે? આ પાર્ટમાંથી રુધિર એ બહાર નીકળશે અને ગાળણ થઈ આ વચ્ચેના પાર્ટમાં થઈ, આ વચ્ચે આપણને ખબર છે, જો આ પોડોસાઇટ સેલ્સ દર્શાવ્યા છે, બાઉમેનની કોથળીનું અંતરનું સ્તર, એમાંથી પસાર થઈ અને આ જે બાઉમેનની કોથળીનું જે પોલાણ છે એમાં ઘટકો આ રીતે ગળાઈને આવશે. તો રુધિરમાંથી ગળાય અને ઘટકો અહીં આવે અને ગળાયા બાદ આ બધું જ રુધિર પાછું અહીંથી બહાર લઈ જવામાં આવે. સમજાય? એટલે અહીંથી રુધિર આવ્યું, રુધિર કેશિકા ગુચ્છમાંથી જે બિનજરૂરી ઘટકો, પાણી બધું ગળાઈ અને અહીંયા આવી ગયું આ પોલાણમાં. અહીં પોલાણમાં આવે એટલે આપણને આગળ ખબર છે કે આ મૂત્રપિંડ નલિકા દ્વારા એ આગળ વહન પામશે અને ગળાયા બાદ જે બાકી રહ્યું છે એ રુધિર આ રીતે બહિર્વાહી ધમનિકા દ્વારા રુધિર કેશિકા ગુચ્છમાંથી દૂર નીકળી જશે. બીજું, જ્યારે પણ ગાળણ થાય છે, એટલે તમને પહેલાં ખબર પડી, આપણે એમ કીધું કે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ થાય તો કઈ રીતે ગાળણ થાય છે એ. હવે આ જે ગાળણ છે એ દાબ ગાળણ કહેવાય છે અથવા સૂક્ષ્મ ગાળણ કહેવાય છે. બંને શબ્દ. દાબ ગાળણ, પ્રેશરથી ગાળણ થાય છે એટલે એને દાબ ગાળણ કહીએ. જુઓ એનું રીઝન શું. પહેલાં તો આગળ પણ આ વસ્તુ આપણે જોઈ ગયા છે, એટલે જ મેં કીધું કે રચના કમ્પ્લીટલી તમને ખબર હોવી જોઈએ. આ શબ્દ આગળ પણ આપણે સમજી ગયા છીએ કે જે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ એ પહોળો છે. કોના કરતાં? બહિર્વાહી ધમનિકા કરતાં. બીજું, જ્યારે આ નલિકા કોઈ પણ મોટી હોય અને પછી અહીંયા આ રીતે સૂક્ષ્મ શાખામાં વિભાજિત થાય તો લોજિકલી તમને ખબર પડવી જોઈએ કે આ એક તો વધારે પહોળી છે આના કરતાં પણ. આનો વ્યાસ વધારે છે અને એકદમ નાની નાની નલિકામાં વિભાજિત થાય એટલે રુધિર જ્યારે અહીંથી પસાર થઈ અને આ નાની નલિકામાં પસાર થાય ત્યારે અહીંયા પ્રેશર, દબાણ વધી જાય. આ વસ્તુ આપણને ખબર જ છે. પ્રેશર દબાણ છે એટલે આ પ્રેશર દબાણને લીધે ઘટકો અહીંથી ગળાય. એટલે સૌથી પહેલાં એને ક્યાંથી? અહીંથી ગળાય અને એ અહીંયા આવશે. એટલે પહેલાં તો એને દાબ ગાળણ કહે છે. સમજાયું? પ્રેશર ડિફરન્સ હોય, અહીંયા મોટો પાર્ટ વ્યાસ છે અને સૂક્ષ્મ નલિકામાં રુધિર કેશિકા ગુચ્છનું વિભાજન થાય છે એટલે અહીંયા કરતાં અહીંયા દબાણ વધારે હોય રુધિરનું અને દબાણ હેઠળ રુધિર ગળાય છે એટલે એને દાબ ગાળણ કહેવાય. પહેલો ગળ. બીજું, સૂક્ષ્મ ગાળણ કેમ કહે છે? જો આ બધા નીટને લગતા પોઈન્ટ છે, ટેક્સ્ચ્યુઅલ કદાચ આ બધા શબ્દો ન આપ્યા હોય, ઘણીવાર સ્ટુડન્ટ એમ કહે છે પાછળ કે નીટને લગતા ટોપિક કરાવો, પણ તમે આ પોઈન્ટ સાથે સાથે સમજતા જશો તો ઘણા બધા પોઈન્ટ તમને અહીં કવર થતા જશે. પછી હું ટેક્સ્ટબુકમાં તમને કઈ રીતે લખવાનું છે એ જ દર્શાવીશ, ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ. પણ આ બધા જ શબ્દો જો ખબર હશે તો ઘણા બધા MCQ પણ તમે નીટને લગતા સોલ્વ કરી શકો. તો અહીં સમજાવ્યું કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ ક્યાં થાય? તો રુધિર કેશિકા ગુચ્છમાં. ફર્સ્ટ પોઈન્ટ સમજ્યા કે આ ગાળણને દાબ ગાળણ કેમ કહે છે. સેકન્ડ પોઈન્ટ, આ ગાળણને સૂક્ષ્મ ગાળણ કહે છે. કેમ સૂક્ષ્મ ગાળણ? કે 3 સ્તરમાંથી એ ગળાય છે. ઝીણા ઝીણા 3 સ્તરોમાંથી. તમે જુઓ કે આપણે કોઈ પણ વસ્તુ ગાળતા હોય અને એક જ કપડાથી કે એક જ ગળણીથી ગાળીએ, એના બદલે જો એના 3 લેયર હોય તો કમ્પ્લીટલી સૂક્ષ્મ ગાળણ થાય, ઝીણામાં ઝીણા વસ્તુ ગળાઈ જાય. અહીંયા 3 લેયરમાંથી ગાળણ થાય. એ પણ ધ્યાન રાખજો. કઈ રીતે? જુઓ, સૌ પ્રથમ અહીંયા દર્શાવું કે ધારો કે આ રુધિર કેશિકા ગુચ્છ એની નાની ધમનિકા છે, એનું જે આ અંતરછદ હોય અંદરનું સ્તર,
આ વસ્તુને અહીંથી બહાર આ પોલાણમાં આવવું હોય તો પહેલાં એ ધમનિકા છે નળી એમાંથી પસાર થવું પડે. એટલે ધારો કે આ રુધિર કેશિકા ગુચ્છની નલિકા છે, આ અહીંયા દોરું છું, અહીંયા ધારો કે રુધિર છે તો એ આ સ્તરમાંથી એને બહાર નીકળવું જોઈએ. તો આ ધમનિકામાંથી એ ધમનિકાનું જે અંતઃછદ છે એન્ડોથેશિયમ કોષોનું એમાંથી એ ગળાઈને બહાર નીકળે. પછી અહીંયા તમને ખબર છે શું આવે, આ બાઉમેનની કોથળી. તો આ બાઉમેનની કોથળીના જે પોડોસાઇટ સેલ્સ છે વિશિષ્ટ આકારના એમાંથી પસાર થાય. અને ત્રીજું એ બે વચ્ચે આવેલી આ આધાર કલા, બરાબર. એટલે અહીંયા જુઓ, આ અંતર્વાહી ધમનિકાની જે કેશિકા છે એનું અંતઃછદ, પછી વચ્ચે આવેલી આધાર કલા, અને ત્રીજું આ સ્તર અહીંયા જે દર્શાવેલું છે, થોડા કોષો અહીં દર્શાવેલા છે પોડોસાઇટ. આ 3 સ્તરમાંથી ગાળણ થાય છે એટલે એને શું કહેવાય છે, સૂક્ષ્મ ગાળણ કહે છે. ખબર પડી? તો આ ગાળણ કેટલું હોય, કઈ રીતે થાય, ક્યાંથી ક્યાં આવે, એ બધા જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. ગળાએ રુધિરમાંથી આવે ક્યાં, બાઉમેનની કોથળીના પોલાણમાં. કેમ દાબ ગાળણ કહેવાય અને કેમ સૂક્ષ્મ ગાળણ કહેવાય, એટલો પોઈન્ટ અહીંયા આ ફિગરમાં તમને ખાલી સમજવા માટે થઈને દર્શાવું છું, બરાબર. તો તમને આ રીતે ટોપિક ઇઝીલી ખબર પડે. હવે આપણે આપણા ટેક્સ્ચ્યુઅલ ટોપિક પર જઈએ. ચલો, તો આપણે આ પોઈન્ટ જોઈ ગયા કે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ કેવી રીતે થાય એ. હવે કેટલું થાય, તો મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટ, આખા મૂત્રપિંડની વાત કરે છે એટલે બધા જ ઉત્સર્ગ એકમો થઈને વાત કરે છે, ખાસ ધ્યાન રાખજો. પ્રતિ મિનિટ સરેરાશ એટલે 1 મિનિટમાં 1100 થી 1200 ml રુધિરનું ગાળણ થાય. હવે અહીંયા લોજિક ધ્યાન રાખવાનું કે 1100 થી 1200 ml રુધિર ગળાય, એનો મતલબ કે રુધિર કેશિકા ગુચ્છમાંથી એટલું 1100 થી 1200 ml રુધિર પસાર થાય અને એ ગળાય. સમજાય છે? એટલે ધારો કે તમે ગળણી લીધી અને ઉપર તમે જે ગાળવાનું છે એ વસ્તુ નાખો, 1100 થી 1200 ml પાણી કે કંઈ પણ લિક્વિડ તમે ઉપરથી નાખો છો, એ જથ્થો કહે છે. ગળાઈને જે નીચે આવે છે ગાળણ, એનો જથ્થો નથી કહેતા. ખાસ સમજાય છે કે 1100 થી 1200 ml રુધિર ગળાય. લોજિક સમજજો, હું જે ફરી કહું છું કે ધારો કે આ ગળણી છે, આ બાઉમેનની કોથળી એક ટાઈપની ગળણી આકાર છે અને અહીંયા એની જાળી છે. તો તમે જે લિક્વિડ અહીં નાખો છો ગાળવા માટે, એટલે કે રુધિર અહીંથી જે પસાર થાય છે એ 1100 થી 1200 ml છે. ગળાઈની જે નીચે આવે છે એ નહીં, ગાળણનો જથ્થો નથી કહેતા. ખાસ આ બધા પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે. તો મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ 1100 થી 1200 ml રુધિરનું ગાળણ થાય. એ કેટલું હોય તો તમને કહે છે કે જે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં આવતા, પમ્પિંગ કરવામાં આવતા રુધિરના 1/5 ભાગ જેટલું હોય. ટોટલ જેટલું પણ રુધિર એક પમ્પિંગ દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં આવે છે હૃદયના દરેક ક્ષેપક દ્વારા, એનું 1/5 પાર્ટ, બરાબર છે, 5મા ભાગનું રુધિર અહીંયા મૂત્રપિંડ દ્વારા ગળાય છે. આ બધા જ MCQમાં નાના નાના પોઈન્ટ ધ્યાનમાં લેવાના રહેશે. ચલો, આગળ જ મેં કીધું હતું કે આ ગાળણને દાબ ગાળણ કેમ કહે છે, નાનો ક્વેશ્ચન પૂછે તો. અને એ પણ ધ્યાન રાખવાનું કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એ કયા નિયમ અનુસાર થાય અને શું એના માટે શબ્દ વાપરવામાં આવે છે. તો આ બંને શબ્દ ધ્યાનમાં રાખવાના, દાબ ગાળણ અને બીજું સૂક્ષ્મ ગાળણ, બરાબર. તો અહીંયા આ પોઈન્ટ જેને સમજીએ છીએ, હમણાં મેં તમને સમજાવ્યું હતું, દાબ ગાળણ કેમ કહે છે એની વાત છે. ફિગર એકવાર જોયેલી હોય તો ઇઝીલી ખબર પડે, એટલે જ મેં તમને પહેલાં ફિગરમાં દર્શાવી દીધું છે. જુઓ, રુધિર કેશિકા ગુચ્છની અંતર્વાહી ધમનિકા એ બહિર્વાહી ધમનિકાના વ્યાસમાં તફાવત હોય છે. કોનો મોટો છે? તો અંતર્વાહી ધમનિકાનો વ્યાસ એ બહિર્વાહી ધમનિકા કરતાં પહેલાં તો મોટો છે. બીજું, જ્યારે અંતર્વાહી ધમનિકા એ સૂક્ષ્મ કેશિકામાં વિભાજિત થાય એનો વ્યાસ તો એકદમ ઓછો છે, એટલે દબાણ વધે જ. પરિણામે રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર ખૂબ જ દબાણ હેઠળ વહે છે. તેથી દબાણની અસર હેઠળ ગાળણની ક્રિયા થાય. સિમ્પલ તમારે લોજિક લેવું હોય તો એ કંઈ પણ વસ્તુ આપણે ગળણીમાં ગાળતા હોય અને તમારો જે ધારો કે ચલો ચા ગાળીએ છીએ તો અહીંયા કૂચા હોય ને તમે આમ ચમચીથી દબાવો તો જુઓ પ્રેશરથી દબાણ થયું. એવું ઉદાહરણ અહીંયા લખવાનું નહીં, ખાલી તમારું લોજિક સમજાવવા માટે કહું છું કે પ્રેશર આવે તો દબાણ જે થાય એ અહીંયા પ્રેશર ઓટોમેટિકલી ક્રિએટ થાય છે. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય છે? દાબ ગાળણ કહે છે. નાના ક્વેશ્ચનમાં પૂછી શકે કે દાબ ગાળણ એટલે શું, અથવા રુધિર કેશિકા ગુચ્છમાં થતું ગાળણ એને દાબ ગાળણ કેમ કહે છે. એ સમજાઈ ગયો આટલો પોઈન્ટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ,
સૂક્ષ્મ ગાણણ કેમ કહે છે એ જુઓ કે રુધિર કેશિકા ગુચ્છની કેશિકાનું જે રુધિર દબાણપૂર્વક તો વહે જ, પણ એ રુધિરનું 3 સ્તરમાંથી ગાળણ થાય. આપણા ગળણી એક જ લેયરની હોય એના બદલે 3 અલગ અલગ લેયર ધરાવતી હોય તો આપણે સમજી શકીએ કે ગાળણ સૂક્ષ્મ ગાળણ કહેવાય. તો અહીંયા 3 સ્તરમાંથી ગાળણ થાય. એ 3 સ્તર કયું હોય? રુધિર કેશિકા ગુચ્છની જે રુધિર વાહિની છે એનું અંતસ્તર, બાહુમેનની કોથળીનું અધિસ્તર એટલે અંદરની દિવાલનું જે સ્તર છે એ, જે પોડોસાઇટ સેલનું બનેલું છે એ, અને આ 2 સ્તર વચ્ચે આવેલી આધાર કલા મેં આગળ ફિગરમાં દર્શાવ્યું. બરાબર. ક્રમ આ રે કે પહેલાં રુધિર કેશિકા ગુચ્છની રુધિરવાહિનીના અંતસ્તરમાંથી પસાર થાય, પછી 2 વચ્ચેની આધાર કલામાંથી પસાર થાય, પછી બાહુમેનની કોથળીના અધિસ્તરમાંથી પસાર થાય. સમજાય છે? કારણ કે આ 2 વચ્ચેનું આ સ્તર છે. એટલે પહેલાં રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે એટલે એના અંતસ્તરમાંથી પસાર થાય, પછી 2 વચ્ચે જે બેઝમેન્ટ મેમ્બ્રેન એટલે કે આધાર કલા આવેલી છે એમાંથી પસાર થાય, અને પછી બાહુમેનની કોથળીના અધિસ્તરમાંથી પસાર થાય. બીજું આપણને ખબર છે કે જે બાહુમેનની કોથળીનું અધિસ્તર છે એના જે અધિછદ્ય કોષો છે એ વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે. બહુ જ આઈએમપી ઘણીવાર એમસીક્યુમાં આ શબ્દ પૂછાય છે. પોડોસાઇટ કોષો એટલે શું? બરાબર છે? ક્યાં આવેલા હોય, એનું કાર્ય શું? તો બાહુમેનની કોથળીનું જે અધિછદ્ય છે, હવે બાહુમેનની કોથળીની રચનામાં મેં વારે વારે સમજાયેલું છે કે બાહુમેનની કોથળીનું જે પ્યાલા આકારની રચના બને છે ડબલ લેયરની, એમાં અંદરનું સ્તર છે એ પોડોસાઇટ સેલનું બનેલું છે અને બહારનું સ્તર છે પાછું લાગીસમનું બનેલું છે. બરાબર. જુઓ તો એ જે બાહુમેનની કોથળીના અધિછદ્ય કોષો કે જેને પોડોસાઇટ કહે છે એ વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોય. એક તો એનો આકાર વિશિષ્ટ હોય, વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોય છે, જેના પરિણામે કેટલીક સૂક્ષ્મ અવકાશયુક્ત જગ્યાની રચના થાય. આ કોષોની રચના એવી છે કે કોષો વચ્ચે એ જ્યારે કોષો આડાવડા એકબીજા સાથે ગોઠવાય છે તો એક સૂક્ષ્મ નાની રચના જે ગોઠવાય જેને ગાળણ છિદ્ર કહેવાય. તો ગાળણ છિદ્રની રચના કઈ રીતે થાય? તો આ લખવાનું રહે કે બાહુમેનની કોથળીના અધિછદ્ય કોષો જેને પોડોસાઇટ કહેવાય છે એ વિશિષ્ટ આકાર ધરાવે છે અને વિશિષ્ટ રીતે ગોઠવાયેલા છે, જેના પરિણામે સૂક્ષ્મ અવકાશ ધરાવતી ચાણી જેવી રચના બને અને એ રચનાને ગાળણ છિદ્ર ફિલ્ટ્રેશન પોર કહે છે. બીજો પણ એક શબ્દ કહી દઉં કે આ જે પોડોસાઇટ કોષો માટે બીજો શબ્દ ફૂટ સેલ પણ વપરાય છે. ક્યાંક એમસીક્યુમાં આવે તો આ બધા પોઈન્ટ સાથે સાથે કરતા રહીએ આપણે નીટને લગતા કે આ જે પોડોસાઇટ કોષો, પોડોસાઇટ સેલ્સ ઇંગ્લિશમાં, એનું બીજું નામ શું? ફૂટ સેલ. બરાબર. કેમ એ આપણે એનો આકાર જોઈએ એટલે ખબર પડે. ચલો આ પોઈન્ટ છે એ પહેલાં જોઈ લઈએ, પછી હું તમને ફિગર અને 3 સ્તર એની રચના પોડોસાઇટ સેલનો ફિગર પણ તમને દર્શાવું છું, પરંતુ એક આપણે અહીંયા પોઈન્ટ આટલો સમજીએ છીએ. જુઓ, રુધિરમાં અતિ સૂક્ષ્મ રીતે ગળાય. બરાબર છે? એટલે સૂક્ષ્મ ગાળણ થાય. એટલે અહીંયા મેં જે તમને કીધું છે કે આ ગાળણ સૂક્ષ્મ ગાળણ કેમ કહેવાય છે એ દાબ ગાળણ અને સૂક્ષ્મ ગાળણ સમજાઈ ગયું. શું ગળાય? જુઓ, રુધિર રસના પ્રોટીન સિવાયના બધા જ ઘટકો બાહુમેનની કોથળીના પોલાણમાં દાખલ થાય. રુધિરમાંથી આ 3 સ્તરમાં રુધિર કેશિકા ગુચ્છની રુધિરવાહિનીમાંથી આ 3 સ્તરમાંથી પસાર થઈ બાહુમેનની કોથળીનું જે પોલાણ છે એમાં કયા ઘટકો આવે? એટલે ગાળણ શેનું બને? સમજાયું? શું ગળાયું? રુધિર ગળાયા બાદ શું વસ્તુ ગાળણ તરીકે નીચે આવે છે બાહુમેનની કોથળીના પોલાણમાં? તો એ ધ્યાન રાખો, રુધિર રસના પ્રોટીન સિવાયના બધા જ ઘટકો. અહીંયા રુધિરના નથી કહેતા, લોજિક ધ્યાન રાખજો, રુધિર રસના કહે છે. ખાસ કઈ રીતે સમજો, આપણે એ ખબર હોવી જોઈએ કે જે રુધિર છે એની અંદર રુધિર કોષો કે કણો પ્લસ રુધિર રસ ધરાવે છે. રુધિર રસ એનું આધારક છે. પેશી, આપણે રુધિરને પેશી તરીકે ભણી ગયા છીએ, ખબર છે. હવે આ રુધિર કોષો ગળાતા તો નથી જ, પણ તમને શું કહે છે? રુધિર રસમાંથી પ્રોટીન સિવાયના બધા જ ઘટકો ગળાઈ જાય. તો ઇન શોર્ટ આ જે બાહુમેનની કોથળીનું પોલાણ છે અને અહીંયા આ રુધિર કેશિકા ગુચ્છની નાની નાની કેશિકાઓ છે, આ અંતર્વાહી ધમનિકા.
બરાબર. તો અહીંયા જે રુધિર પસાર થયું તો એમાં આ રુધિર કોષો તો ગળાતા જ નથી, પણ જે રુધિર રસ છે, બરાબર છે, એમાંથી પ્રોટીન સિવાયના બધા જ ઘટકો ગળાય અને આ બાઉમેનની કોથળીના પોલાણમાં આવે. એટલે શેમાંથી? રુધિર રસમાંથી. રુધિર કોષો તો ન જ ગળાય આખા રુધિરમાંથી, કારણ કે રુધિર રસમાંથી કહે છે, એટલે રુધિર કોષો તો ગળાતા જ નથી, પણ રુધિર રસમાંથી પ્રોટીન સિવાયના ઘટકો, એટલે પ્રોટીન નથી ગળાતું, પ્રોટીન અહીંયા રહી જાય બહિર્વાહી ધમની, એના સિવાયના ઘટકો પાણી છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, સોડિયમ છે, બધા ક્ષારો એ ગળાઈને અહીંયા આવે છે. બિનજરૂરી ઉત્સર્ગ ઘટકો છે, બરાબર. તો આ શબ્દ અહીંયા આ રીતે ધ્યાનમાં લેવાનો રહે. ચલો, તો રુધિર આમાં અતિ સૂક્ષ્મ રીતે ગળાય અને રુધિર રસના પ્રોટીન સિવાયના બધા જ ઘટકો ગળાઈને આવે ક્યાં? બાઉમેનની કોથળીના પોલાણમાં દાખલ થાય છે. હવે જો આપણે આગળ કહેલું કે 1100 થી 1200 ml રુધિર ગળાય, પણ નીચે ગાળણ કેટલું આવે બાઉમેનની કોથળીમાં પ્રતિ મિનિટ એ જુઓ કે મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે થતા ગાળણના જથ્થાને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર, ફૂલ ફોર્મ અને નામ પણ યાદ રાખજો, ગ્લોમેર્યુલર કહે છે, એટલે રુધિર કેશિકા ગુચ્છને ગ્લોમેર્યુલર કહેવાય. ગાળણ એટલે ફિલ્ટ્રેશન રેટ એટલે દર. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર બહુ મહત્વનો શબ્દ છે, આગળ પણ એની જરૂર પડશે. ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ એટલે કે શોર્ટમાં GFR શબ્દ વપરાશે. એ કેટલું હોય? તો તંદુરસ્ત વ્યક્તિમાં GFR 125 ml પ્રતિ મિનિટ હોય, બરાબર છે. જુઓ, 1100 થી 1200 ml જેટલું રુધિર ગળાય એક મિનિટમાં, તો 1100 થી 1200 ml જ્યારે રુધિર ગળાય તો એમાંથી ગાળણ કેટલું આવે એક મિનિટમાં? 150 ml. એટલે જ્યારે 1100 થી 1200 ml તમે આગળ આપણે કીધું હતું કે અહીંથી ક્યાંય કોઈ જગ્યાથી અહીંયા 1100 થી 1200 ml અહીંયા તમે રુધિર નાખો છો અથવા એ વાહિનીમાંથી વહીને ગળાઈ આવે, આ જથ્થો 1100 થી 1200 ml હોય અને અહીંયા જે નીચે ગળાઈને આવે એ જથ્થો 125 ml હોય. એટલે એક મિનિટમાં આ બધા જ મૂત્રપિંડની વાત કરે છે, એક ઉત્સર્ગિકમની વાત નથી કરતા, ખાસ શબ્દ ધ્યાન રાખજો. અને મૂત્રપિંડ થઈ અને આ વાત કરે છે, બરાબર છે, તો એ પણ શબ્દ ધ્યાન રાખવાનો રહે. તો જુઓ શું કહે છે કે તંદુરસ્ત વ્યક્તિમાં, રીઝન શબ્દ કેમ તંદુરસ્ત વ્યક્તિ વાપરે છે? કારણ કે કંઈ પણ શારીરિક તકલીફ હોય, મૂત્રપિંડની ક્રિયાવિધિ એટલે કે કિડની બરોબર કાર્ય ન કરતી હોય કે બીજી કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ દરમાં વધારો ઘટાડો થઈ શકે, પણ નોર્મલ તંદુરસ્ત વ્યક્તિમાં એક મિનિટમાં ગાળણ કેટલું આવે? 125 ml. એટલે GFR કેટલું કહેવાય? 125 ml પ્રતિ મિનિટ. એક દિવસનું ગણો, જે 24 કલાક છે એની મિનિટ કાઢી અને ઇન્ટુ 125 કરી નાખો તો પ્રતિ દિવસ 180 લીટર જેટલું ગાળણ આવે. આટલો શબ્દ ખબર પડી ગઈ. આ રુધિર કેશિકા ગુચ્છ ગાળણની પ્રક્રિયા તમને સમજાવી. આજે GFR એટલે કે કેટલું દર છે આ ગળાવાનો, એની જે ક્રિયાવિધિ છે એનો કંટ્રોલ, નિયંત્રણ કઈ રીતે થાય એ પોઈન્ટ પણ સમજવાનો છે આની અંદર જ. કે રુધિર કેશિકા ગુચ્છનું ગાળણ એનું નિયંત્રણ કઈ રીતે થાય એ પોઈન્ટ પણ સમજવાનો છે. પણ એ સમજતા પહેલાં એક વસ્તુ તમને ફૂડ સેલ કે જેને પોડોસાઇટ કોષ કહેવાય છે એની રચના, એમાં ગાળણ છિદ્ર કઈ રીતે હોય છે એ તમને સમજાવી દઉં છું. અને આ જે ત્રણેય સ્તરો એમાંથી કઈ રીતે ગાળણ થાય એક ફિગર દ્વારા તમને સમજાવી દઉં, એટલે આ પોઈન્ટ તમને સારી રીતે ક્લિયર થઈ જાય, બરાબર છે. લખવાનો છે અહીંયા જે તમને દર્શાવેલો છે એ જ રીતે 1 by 1 તમે વિડીયો પોઝ કરી પહેલાં આટલો પોઈન્ટ સારી રીતે આ રીતે લખી શકો અહીંયા, બરાબર. આ પોઈન્ટ તમારે આટલો લખવાનો છે. હજુ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું પહેલું સ્ટેપ આપણે હજુ તો એમાં થોડું બાકી જ છે, પણ પ્રક્રિયા અહીંયા આટલી પૂરી કરીએ છીએ. ઘણા બધા આંકડા, કયા સ્તર, ઘણા બધા MCQ આમાંથી આવી શકે. બહુ IMP ચેપ્ટર છે, સમજવા માટે ઇઝી જ છે. જો તમે એક્ઝેક્ટલી અહીંયા વિવિધ ફિગર બધી જે દર્શાવું છું એ બધા સાથે ટોપિક ક્લિયરલી સમજશો તો એક્ઝેક્ટલી તમને ટોપિક ખબર પડી જશે. ચલો તો હું 1-2 ફિગર તમને સમજાવું આ પ્રક્રિયા માટે થઈને. જુઓ, આ કોની ફિગર છે? પોડોસાઇટ સેલ લખેલું છે, પોડોસાઇટ ફૂટ સેલ, જે પોડોસાઇટ કોષો કહો છો એની ફિગર એ કોષ આપેલો છે.
એક પ્રકારનો કોષ જ છે, એટલે એનું આ કોષ કેન્દ્ર છે, બરાબર. પરંતુ એ આવા વિશિષ્ટ આકાર ધરાવે છે. એટલે જો એનો આકાર આવો, એનો પગ દેખાતા હોય એવું લાગે છે, એટલે આનું બીજું નામ ઇંગ્લિશમાં ઘણીવાર આને ફૂટ સેલ તરીકે પણ ઓળખાય. MCQ માટે થઈને યાદ રાખજો, નીટના, બરાબર. ફૂટ સેલ એ રીતે તરીકે પણ ઓળખાય. મૂળ પાદ પગ ધરાવતા હોય એવા કોષો તમને આકારમાં દેખાય. જ્યારે પણ આપણે સેલ કોષો જોયા ત્યારે મેં સમજાવેલું કે વિશિષ્ટ આકારના કોષો હોય છે. આપણે બિંબાકાર, ગોળાકાર, ઘનાકાર, નળાકાર એવા બધા આકાર જોયેલા, પણ વિશિષ્ટ આકારના કોષોમાં જો આ વિશિષ્ટ આકારના કોષો કાર્યને અનુલક્ષીને પોતાની રચના બદલે છે. હવે જુઓ કે આવી રચનાને કારણે અહીંયા જે વચ્ચે આ છિદ્રની રચના થાય, જે સ્લિટ પોર કહે છે, એ આપણે ગુજરાતીમાં જેને ગાણણ છિદ્ર કહીએ છીએ, જે આપણે કીધું કે એની વિશિષ્ટ રચનાને કારણે આવા ગાણણ છિદ્રનું નિર્માણ થાય. અને આ કોષો એવી રીતે ગોઠવાય કે આ ગાણણ છિદ્રની અંદરથી, આ વચ્ચે જે છિદ્ર જેવી રચના થઈ ત્યાંથી સારી રીતે રુધિર ગળાઈ શકે, બરાબર. તો ક્યાંય તમારે પોડોસાઇટ કોષની આકૃતિ દોરવી હોય તો પણ આ દોરી શકો. ક્યાંક નીટમાં MCQ માટે થઈ અને ફૂટ સેલ કે તો કોને કહેવાય એ અહીંયા નામનિર્દેશન કરીને દર્શાવે કે આ શું છે, આ પેડિકલ્સ, એટલે કે એના જે પગ જેવી રચના થાય છે, પાદ, બરાબર. અને જે વચ્ચે આ તમને દેખાય એને સ્લિટ પોર એટલે કે ગાણણ છિદ્ર કહે છે. તો આ રીતે અહીંયા આપણે એક આ ફિગર કોની શેર કરું છું તમારી સાથે, પોડોસાઇટ સેલ્સની. હવે જુઓ કે 3 જે સ્તર છે એ આપણે જોઈએ. આપણે જે 3 સ્તરમાંથી જે રુધિર ગળાય છે એની વાત કરી. અહીંયા તમને બહુ જ હાઇલાઇટ કરીને આપ્યું છે. આ જે જગ્યા દર્શાવી છે, આખું સ્તરનું લેયર, આ કોષોની ગોઠવણી, જો અહીંયા લખ્યું છે કેપિલરી એન્ડોથેલિયમ સેલ, એટલે પહેલું જે રુધિરવાહિની છે એનું અંતસ્તર, આ પહેલું. પછી આ સેકન્ડ જે પાર્ટ દર્શાવે છે આ એ બેઝમેન્ટ મેમ્બ્રેન, એટલે એને કહેવાય છે આધારકલા. અને થર્ડ પાર્ટ જુઓ કે આગળ આપણે જે તમને એટલે જ મેં પોડોસાઇટ કોષો બતાવ્યા કે એની ગોઠવણી એવી રીતે થાય કે આ જે અહીંયા આ જે વચ્ચે જગ્યા થઈ એને ગાણણ છિદ્ર કહેવાય, બરાબર. તો આ રીતે અહીંથી આ વસ્તુ ગળાય અને અહીંયા આવે. ખાસ જો અહીં શબ્દ લખેલો છે પ્લાઝ્મા, એટલે ગળાય છે શું, રુધિર રસ. આપણે કહ્યું હતું ને કે રુધિર રસ ગળાય, અને ગળાયા બાદ અહીં જે આવે એને આપણે શું કહીએ, ગાળણ કહીએ. આ ક્યાં આવે, રુધિર વાહિનીમાંથી રુધિર રસ ગળાય અને આ કોના પોલાણમાં આવે, અહીંયા બાઉમેનની કોથળીનું જે પોલાણ છે અહીંયા ફિલ્ટ્રેટ એટલે કે ગાળણ આવે. આ કેટલું હોય, 1100 થી 1200 ml પ્રતિ મિનિટ, એટલે 1 મિનિટમાંથી 1100 થી 1200 ml ગળાય, બરાબર. આ જે ગાળણ છે, અહીં આપણે કોઈ પણ વસ્તુ ગાળીએ તો ખબર છે આપણે બધું જ ગળાઈને નથી આવતું, બાકીનું બધું છે એ બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર નીકળી જશે. 1100 થી 1200 ml પ્રતિ મિનિટ છે, એમાંથી 125 ml પ્રતિ મિનિટ ગાળણ નીચે આવે. અને આને જો તમે દિવસમાં કન્વર્ટ કરો તો 180 ml બરાબર છે પ્રતિ દિવસ, સોરી 180 નોટ ml લીટર પ્રતિ દિવસ, એક દિવસમાં, ડે. સમજાયું? એટલે આંકડા 3 યાદ રાખજો. 1100 થી 1200 ml પ્રતિ મિનિટ રુધિર રસ ગળાય, ગાળણ આવે 125 ml પ્રતિ મિનિટ, અને 125 ml મિનિટ છે, 1 મિનિટ એનું તમે 24 કલાકના જે મિનિટ છે એમાં કન્વર્ટ કરીને કરો તો 180 લીટર પ્રતિ દિવસ ગાળણ છે. એ બંને મૂત્રપિંડના બધા જ ઉત્સર્ગ એકમ દ્વારા ગાળણનો જથ્થો એક દિવસમાં 180 લીટર થાય. તો આની સાથે આટલું, આ બધી ફિગર સાથે તમને રુધિર કેશિકા ગુચ્છ ગાળણની પ્રક્રિયા સમજાઈ. GFR આને કહે છે, બરાબર છે. કેટલું ગળાય છે પ્રતિ મિનિટ અથવા પ્રતિ દિવસ એને GFR કહે. હવે આપણે અહીં તમને જોડે જ ટોપિક આપેલો છે. એકચ્યુઅલી આ ટોપિકને તમે પાછળથી જે મૂત્ર નિર્માણની પ્રક્રિયા અથવા ઉત્સર્જન તંત્ર એનું નિયંત્રણ કઈ રીતે થાય છે એની સાથે પણ સમજી શકો. પણ અહીંયા પ્રક્રિયા તમને સાથે આપેલી છે ટેક્સ્ચ્યુઅલ, તો આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક પ્રમાણે જ જઈએ, બરાબર. તો આ પોઈન્ટ આગળ આપણે ભણીએ છીએ. ચલો, આપણો ટોપિક કન્ટિન્યુ જ છે. કયો? રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. પરંતુ અહીંયા જો આ ટોપિક સબ ટોપિક તરીકે અલગથી પૂછાય તો પેટા પ્રશ્ન તરીકે તમને આપેલું છે, JG એ શું એ સમજાવો, અથવા
રુધિર કેશિકા ગુચ્છનું જે ગાળણ થાય છે એનું નિયમન કઈ રીતે થાય, કેટલું ગળાય, ક્યારે વધે, ક્યારે ઘટે, સમજાય છે? તો અલગ પોઈન્ટ તરીકે પૂછાય તો આટલો પોઈન્ટ અહીંયા સમજાવવાનો રહે. પણ જો તમને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ પર ટૂંક નોંધ લખો કે તો આ ટોપિક કન્ટિન્યુ રાખવાનો. અહીંયા તમે આ હેડિંગ અલગથી કરી શકો કે રુધિર કેશિકા ગુચ્છના ગાળણનું નિયમન અથવા JGA શું છે. બરાબર, સમજીએ JGA શું છે. જુઓ કે મૂત્રપિંડ છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણના દરના નિયમન માટેની એક ક્રિયાવિધિ કરે છે. આપણે એમ કહીએ કે GFR 125 ml પ્રતિ મિનિટ છે અથવા 180 લિટર પ્રતિ દિવસ છે. આ જે ગળાવાની જે પ્રક્રિયા થાય છે, આટલું ગળાય છે અથવા જે ગાળાવાની પ્રક્રિયા થાય છે એનું નિયમન પણ મૂત્રપિંડ દ્વારા જ થાય. તો પહેલાં તો એનું નિયમન એટલે કંટ્રોલ. જરૂર પડે તો એ દર વધારવો, જરૂર પડે તો ઘટાડવો, એને નિયમન કહેવાય. પહેલાં તો ખાસ સમજજો, બરાબર છે? તો આ નિયમન કોના દ્વારા થાય એ MCQ આવે તો પણ કોના દ્વારા? આ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર એટલે ઇન શોર્ટ આ આખા જ વાક્ય માટે શોર્ટમાં GFR વાપરી શકાય, ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ. એના નિયમનની ક્રિયાવિધિ એ કોના દ્વારા થાય? તો મૂત્રપિંડ પોતે જ આ ક્રિયાવિધિ કરે. તો મૂત્રપિંડની જે રચના છે એમાં એક વિશિષ્ટ કોષોનો સમૂહ ભેગા થઈ અને એક ઉપકરણ બનાવે છે, એક એવું સાધન. અહીંયા સાધન કોષોનું જ બનેલું હોય, બરાબર, કે જેના દ્વારા આ ક્રિયાવિધિ થાય. મૂત્રપિંડ દ્વારા જ થાય છે, પણ મૂત્રપિંડની રચનામાં આવેલો કોઈ એક ઘટક જેના દ્વારા આ GFR એનું નિયમન થાય. તો આ કાર્યક્ષમ ક્રિયાવિધિ કોના દ્વારા થાય? તો આગળ આપણે કીધું, અહીંયા JGA શબ્દ કીધું. તો મૂત્રપિંડ દ્વારા જ થાય, પણ મૂત્રપિંડમાં એક ઉપકરણ જેને કહેવાય જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ. જો તમને શબ્દો કંઈ થોડા નવા લાગશે, પરંતુ જેમ જેમ વારે વારે આ વિડીયો જોશો, વારે વારે વાંચશો એટલે શબ્દોથી તમે સારી રીતે ફેમિલિયર થતા રહેશો. જુઓ, જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ એનો ઇંગ્લિશ વર્ડ જોઈએ, જક્ષટા. જક્ષટા જ રહે છે. રુધિર કેશિકા ગુચ્છને આગળ પણ મેં કહ્યું છે ગ્લોમેર્યુલર કહે છે, અને ઉપકરણ એટલે એપરેટર્સ, અને એનું શોર્ટ ફોર્મ JGA, જક્ષટા ગ્લોમેર્યુલર એપરેટર્સ. JGA આ GFRના નિયમનની ક્રિયાવિધિ કરે. તો ઓબ્વિયસલી તમને એ ખબર હોવી જોઈએ કે JGA આવેલું ક્યાં હોય? તો એ મૂત્રપિંડમાં જ ક્યાંક આવેલું હોય. તમને ટેક્સ્ચ્યુઅલ આપેલું છે એટલું સમજાવું છું, પરંતુ મને થોડું અપૂરતું લાગે છે તો હું તમને એક્સ્ટ્રા પોઈન્ટમાં સાથે જ સમજાવતી રહું છું. ખાસ આમાં કદાચ હું નીટના પાછળથી એક્સ્ટ્રા પોઈન્ટ ન પણ કરાવું તો અહીંયા સાથે સાથે સમજતા રહેજો, કારણ કે અહીં હું જેટલું છે એ સમજાવી દઉં અને પાછળથી નીટનો એક્સ્ટ્રા ટોપિક કરાવું તો તમારે ફરી પાછું આમાં આવવું જોઈએ. જેટલું મને એવું લાગે છે કે જોડે જરૂર છે એ વસ્તુ ફિગર પણ બતાવતી જઉં છું અને જરૂર લાગે સાથે સાથે સમજાવતી જઉં છું. તો તમને જે એક્સ્ટ્રા લાગે એ તમારે એઝ એ નીટ કરી અને નોટ ડાઉન કરવાનું રહેશે, બરાબર છે? એવું નીટ કરી અને સ્પેશિયલ લેક્ચર આવે તો જ તમને નીટ ભણાવે છે એવું માઇન્ડમાં રાખશો નહીં, કારણ કે અમુક ખાસા બધા પોઈન્ટ હું સાથે સાથે આપણે અહીં આ રીતે કવર કરતા રહીએ. તો અહીંયા પહેલાં ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ જ આપણે કવર કરીએ છીએ, એટલે તમને એ પણ કન્ફ્યુઝ ન થવાય કે તમે આટલું બધું બીજું વધારાનું કરાવો છો, એમાં લખવાનું શું? લખવાનું અહીંયા જે લાઈન આવે છે વિડીયો પોઝ કરીને આટલું જ લખવાનું રહે, અથવા ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકો. જુઓ, JGA એ શું છે, ક્યાં આવેલો છે? એક પ્રકારનો સંવેદનશીલ વિસ્તાર છે. અહીંયા શબ્દ જોજો તમને શું કહે છે કે જે દૂરસ્થ ગૂંચળામય નલિકા, યાદ આવ્યું? DCT, દૂરસ્થ ગૂંચળામય નલિકા, ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, જે આપણે રચનામાં જોઈ ગયા હતા, એના કોષીય રૂપાંતર દ્વારા, એટલે એના કોષો છે એ ચોક્કસ કાર્ય કરવા માટે થોડા રૂપાંતર પામે છે એના દ્વારા, અને બીજું અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા. જે અંતર્વાહી ધમનિકા છે એનું અને આ જે DCT છે એનું ક્યાંક સંપર્ક સ્થળે પણ અમુક બીજા જે કોષો છે એના દ્વારા JGAનું નિર્માણ થાય. તો ટેક્સ્ચ્યુઅલ પહેલાં આટલું જ યાદ રાખો તમને બોર્ડના ક્વેશ્ચન માટે થઈને કે JGA એક સંવેદનશીલ વિસ્તાર છે, એનું નિર્માણ કોના દ્વારા થાય? તો જે દૂરસ્થ ગૂંચળામય નલિકા એના કોષીય રૂપાંતર દ્વારા અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા તેનું નિર્માણ થાય. બરાબર? કઈ રીતે કાર્ય કરે? તો આપણે આગળ કીધું કે એ GFRના નિયમનની ક્રિયાવિધિ કરે.
હવે GFR ધારો કે ઘટી જાય છે, સમજો તો શું થાય? ગાળણ ઓછું થાય. ગાળણ ઓછું થાય તો આપણે જે નકામા ઘટકો જે બહાર મોકલવાના છે એનું પ્રમાણ ઘટે. તો જરૂરી લાગે અને એવું લાગે કે GFR જે હોવો જોઈએ એના કરતાં ઘટી ગયો છે, તો જો GFRમાં ઘટાડો થાય તો એ નિયમન કરવાનું કાર્ય કરે છે. એટલે આ કોષો કંઈક એવી ક્રિયાવિધિ કરે કે GFR નોર્મલ સામાન્ય થઈ જાય. આ ઘટ્યો છે એનાથી વધે, પણ વધી અને જે નોર્મલ એટલે કે 125 ml પ્રતિ મિનિટ છે એટલો થઈ જાય. સમજાય છે? એટલે કે GFRમાં ધારો કે જે તંદુરસ્ત વ્યક્તિમાં હોવો જોઈએ એના કરતાં કોઈ કારણસર ઘટાડો થઈ જાય તો જેજી કોષો કહે છે. તો જેજી કોષો શું છે? તો આપણે જે આ કીધું છે કે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટર્સ આ વિવિધ પ્રકારના કોષોની રચનાથી બને છે, એ કોષોને જેજી કોષો કહે છે. એને ક્રિયાશીલ કરે કોણ? જો GFRમાં ઘટાડો થાય તો જેજી કોષો ક્રિયાશીલ થાય અને આ જેજી કોષો એટલે જક્સ્ટાગ્લોમેરુલર કોષો છે એ પોતે રેનિન ધરાવે છે. તો રેનિન શું છે? એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. રેનિનનું કાર્ય શું છે? એ રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે. એટલે રુધિર પ્રવાહ ઉત્તેજાય, ઝડપ થાય. અને આગળ જ આપણને ખબર છે કોઈ પણ વસ્તુ ધીમી વહેતી હોય અને એની સ્પીડ વધે તો ગાળણનો દર વધે. તો જે GFR ઘટી ગયો હતો એ પાછો વધી અને સામાન્ય થઈ જાય. આટલું પહેલાં શાંતિથી સમજી લો. એકચ્યુઅલી હું અહીં તમને થોડુંક સમજાવું છું, એનાથી પણ વધારે નીટમાં મારે આ પોઈન્ટ તો એ સમજાવવો પડશે જ. કરાવું છું આટલું રિપીટ. બરાબર, ફરી રિપીટ કરીએ આ પોઈન્ટ કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર એટલે કે GFRનું નિયમન મૂત્રપિંડ દ્વારા થાય. મૂત્રપિંડમાં એક ચોક્કસ એપરેટર્સ જેજી આવેલું છે જેને કહેવાય છે જક્સ્ટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ. જેજી એના દ્વારા થાય. જેજી શું છે? એક સંવેદનશીલ વિસ્તાર છે. એનું નિર્માણ કયા કોષો દ્વારા થાય? તો દૂરસ્થ ગૂંચળામય નલિકાના કોષીય રૂપાંતર અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા એનું નિર્માણ થાય. કાર્ય કઈ રીતે થાય? તો GFRમાં જો ઘટાડો થાય, જેજી કોષો ક્રિયાશીલ થાય, એમાંથી રેનિન મુક્ત થાય. રેનિન છે એ રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે અને જેના કારણે રુધિર પ્રવાહ ઉત્તેજિત થાય એટલે GFR વધે અને જે ઘટી ગયો હતો એ પોતે સામાન્ય લેવલે પહોંચી જાય. તો ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ આટલો જ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, જેજી કોષો શું છે, કઈ રીતે નિર્માણ પામે, કઈ રીતે રેનિન મુક્ત કરે એ અહીંયા થોડું સમજાવું છું, પણ એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે સમજીશું જ. અહીંયા થોડુંક મને જરૂર લાગે છે તો થોડુંક સમજાવી દઉં છું, પણ આ તમારે એક્સ્ટ્રા નીટ માટેનો પોઈન્ટ જ છે, સમજી લેજો. જરૂર લાગે તો પાછળથી સમજીશું. જુઓ, અહીંયા એક મેં રુધિર કેશિકા, આ બાઉમેનની કોથળી છે, બરાબર છે. આ અંતર્વાહી ધમનિકા છે, આ બહિર્વાહી ધમનિકા છે. અહીંયા અંતર્વાહી ધમનિકામાંથી આ રીતે રુધિર કેશિકા ગુચ્છનું નિર્માણ થાય છે. જુઓ, તો જેજી એ કઈ રીતે બને છે એ તમને અહીંયા સમજાવું છું, ખાસ ધ્યાનથી સમજજો. 3 પ્રકારના કોષો ભેગા થઈ અને ખરેખર તો જેજી એ બનાવે છે. પહેલું કયું? જુઓ, અહીંયા મેં જ્યાં જ્યાં હાઇલાઇટ કરીને દર્શાવ્યું છે આ કોષો તમને દેખાય છે. આ જે ધમનિકા છે, અંતર્વાહી ધમનિકા, અને જ્યારે પણ તમે ધમનિકા એટલે કે રુધિરવાહિની એની તમે રચના સમજશો તો એ પોતાના જે અલગ અલગ લેયર ધરાવે છે એમાં સરળ રેખિત સ્નાયુ ધરાવે છે. તો એના સરળ રેખિત સ્નાયુના જે કોષો છે એમાંના અમુક કોષો એ આ રીતે રૂપાંતરિત થાય છે. આજે મેં આ રુધિરવાહિની જ દર્શાવેલી છે, અંતર્વાહી ધમનિકા. એના જે એક લેયરના કોષો કે આ કોષો કયા છે? એના સરળ સ્નાયુ, રેખિત સ્નાયુ કોષો છે. આ કોષો છે રૂપાંતરિત થઈને ખરેખર આવા નોર્મલ હોય છે આમ, પણ અહીંયા જો મેં ડાર્ક હાઇલાઇટ કરેલા દર્શાવ્યા છે એ રૂપાંતર પામે છે, એકદમ ડેન્સ ડાર્ક કલરના ધરાવે છે. અને એ કોષો કે જે પોતાની અંદર રેનિન નામનું દ્રવ્ય ધરાવે જેને જેજી કોષો કહેવાય. શેનાથી બન્યા? જે રુધિરવાહિની છે તેના સરળ રેખીય સ્નાયુ કોષો છે એના રૂપાંતરણથી. એટલે આપણે કહ્યું હતું કે અંતર્વાહી ધમનિકાના રૂપાંતરીય કોષોથી બને એ. બીજું, આગળ આપણે એ પણ તમને કીધું
કે જે ડીસીટી છે એના સંપર્ક સ્થળ. તો જે આ ડીસીટી છે, હવે તમને એમ થાય કે આ કઈ રીતે આવી, તો જે આગળ આના પછી આપણને ખબર છે ગૂંચળામય પ્રદેશ, જેને આપણે પીસીટી કહીએ, પછી હેન્લેનો પાસ, પછી ડીસીટી, એનું આખું જે આમ ગૂંચળું ગોઠવાતું હોય તો એમાંની કોઈ નલિકા, આ નલિકાનો છેદ દર્શાવેલો છે, બરાબર, કે જે દૂરસ્થ ગૂંચળામય પણ ભાગ છે એ જો આના સંપર્ક સ્થળે આવે, અને આપણને ડીસીટીના કોષો ખબર છે કે ઘનાકાર અધિચ્છદ્ય કોષો છે, પણ એના અહીંયા સંપર્ક સ્થળમાં આવતા કોષો એ વિવિધ પ્રકારના થોડા ડેન્સ એટલે એકદમ ઘટ્ટ અભિરંજિત થયેલા હોય, કારણ કે એ ચોક્કસ પ્રકારનું દ્રવ્ય ધરાવે ને એના કારણે ઘનાકારના બદલે આ કોષો થોડા સ્તંભાકાર બની જાય. એ બીજા પ્રકારના કોષો, જેને ઇંગ્લિશમાં મેક્યુસા ડેન્ઝા કહેવાય. એટલે જેનું મેક્યુસા એટલે કે રુધિરરસ, ડેન્ઝ એટલે કે થોડું ઘટ્ટ અભિરંજિત થયેલું દેખાય એ કોષો. આ કોના છે? ડીસીટીના, એટલે ટેક્સ્ટબુકમાં જે તમને કીધું છે એ. અને અહીંયા તમને ત્રીજી વસ્તુ પણ દર્શાવી દઉં કે આ બે વચ્ચે આવેલા થોડા આ કોષો, આ તો કોષો ખરા જ, આ જેજી કોષો, આ કોષો, અને ત્રીજા આ કોષો કે જેને ઇંગ્લિશમાં જ વર્ડ છે આ લેસિલ્સ સેલ કહેવાય. એ ક્યાં છે? આ કોષો. સમજાયું? 3. આ જેજી કોષો કોના છે? અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળથી બને. એ ખરેખર શું છે કે એના જે સરળ રેખીય સ્નાયુ છે એના રૂપાંતરથી બને, જે રેનિન ધરાવે. બીજું, ડીસીટી જ્યાં આના સંપર્ક સ્થળે આવે એના કોષો આવા ડેન્સ, મ્યુક્યુઝા ડેન્ઝા કહેવાય. એના દ્વારા, અને બે વચ્ચે આવેલા થોડા કોષો જેને હું કહું છું કે લેસિસ સેલ, આ ત્રણેય ભેગા થઈ અને જક્સ્ટા ગેમ્યુલર એપરેટર્સ બનાવી. હવે જુઓ, જીએફઆર અહીંથી જ કંટ્રોલ થતો હોય. હવે જો એવું લાગે કે આમાં પ્રેશર ઘટ્યું છે અથવા દર ઘટ્યો તો જીએફઆર ઘટે. જીએફઆર ઘટે તો તરત જ આ કોષો ઉત્તેજિત થાય, એની અંદર રેનિન છે, રેનિન મુક્ત કરે. રેનિન છે એ અહીંયા પ્રવાહને ઉત્તેજિત કરે અને જેના કારણે જીએફઆર વધે. જો સૂક્ષ્મ કારણવાળા 3 સ્તર પણ અહીં મેં દર્શાવ્યા છે. આ રુધિરવાહી ધમનિકા, એનો જે અંતસ્તર, આ બે વચ્ચેની આધાર કલા અને મેપોડોસાઇટ સેલ, એ ગળાઈ અને બધું ગાળણ આની અંદર આવે. આ બાઉમેનની કોથળીનું પોલાણ, બરાબર. અહીં આટલું જરાક તમે ધ્યાનથી સમજી લેજો. જોડે જોડે સમજાવવાનું છે એટલે થોડું સમજાવ્યું છે, પણ છતાં નીટના એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે આ સમજીશું. તો આજે આપણે એક પોઈન્ટ ભણ્યા, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. મૂત્ર નિર્માણની ક્રિયાના જે 3 સ્ટેપ સમજાવવાના છે એમાંનું એક બહુ જ આઈએમપી લેક્ચર છે આજનો. બહુ જ ધ્યાનથી, જરૂર પડે તો વારે વારે શબ્દો 2-3 વાર રિપીટ કરીને પણ સ્ટોપ કરીને સમજતા જજો, લખતા જજો. કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે ટોપિક તો જ. કદાચ આ ટોપિક ન સમજાય તો કન્ફ્યુઝ ન થતા, નીટમાં હું ફરી લઈ લઈશ, પરંતુ તમને જે શબ્દો આપ્યા છે એ ક્યાં હોય એ સમજાવવા માટે થઈ અને આ ફિગર તમને શેર કરેલી છે, બરાબર. તો આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.